હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. સમાચારની શરૂઆત સુરતથી કરીએ. સતત બીજા દિવસે વરસાદ યથાવત છે. શહેરમાંથી પસાર થતી ખાડી બે કાંઠે વહેતી થઈ. રસ્તા પર ખાડીનું પાણી ફરી વળ્યું. પૂણા ગામ પર્વત ગામ રોડ પર પાણી ભરાતા હાલાકી થઈ છે. હજુ પણ અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે અને તે વચ્ચે વહેલી સવારથી જ હવે વરસાદ જોવા મળી રહ્યો છે. પાલિકાની બેદરકારીના કારણે પાણી ભરાવાની સમસ્યા. મુખ્ય માર્ગો પર પાણી ભરાયેલા હોવાથી લોકોમાં રોષ છે. તો આ સ્થિતિ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ગઈકાલે ભારે વરસાદ પડ્યા બાદ આજે વહેલી સવારથી જે વરસાદ યથાવત છે તેના કારણે જે મુખ્ય રસ્તાઓ છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે. ખાડી બે કાંઠે વહેતી થઈ છે અને ખાડીના પાણી રસ્તાઓ પર ફરી વળતા નોકરી ધંધાર્થે જતા લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ પણ અનેક એવા વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ છે, પરંતુ હાલ જે સ્થિતિ છે એ સુરતવાસીઓ માટે ચિંતાજનક છે. પાલિકાની બેદરકારીના કારણે પાણી ભરાવાની સમસ્યા થાય છે. તો આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. પૂણા ગામ પર્વત ગામ જે વિસ્તાર છે ત્યાં પણ ભારે પાણી ભરાઈ ગયા છે. એ જે મુખ્ય રસ્તાઓ અમે આપને બતાવી રહ્યા છે એ મુખ્ય રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તે પ્રકારનો અત્યારે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. લોકોને પારાવાર હાલાકી પડી રહી છે. સુરતમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. જિલ્લા શિક્ષણ અધિકારી સ્કૂલોમાં રજા જાહેર કરી. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. અમરોલી કતારગામ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ. કાપોદરા જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં પણ વરસાદ છે. તો ગઈકાલે સુરતમાં 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને સુરત જળબંબાકાર થઈ ગયું. જો કે આજે વહેલી સવારથી જ અનેક ગ્રામ્ય વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં વરસાદ છે. હજુ પણ અનેક સ્થળે પાણી ભરાયેલા છે, જેમાં વાહનો પાણીમાં ગરકાવ છે એ સ્થિતિ છે. અને સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા સ્થિતિ કફોડી બની છે. તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલમાં રજા જાહેર કરાઈ છે. ગઈકાલે પણ બપોર પાડીની રજા જાહેર કરાઈ હતી બાળકો માટે, પરંતુ આજની આ જે આખી સ્થિતિ છે એ પણ વિકટ બનેલી છે. તો સુરતમાં વરસાદને લઈને અનેક જગ્યા પર ટ્રાફિક જામની સ્થિતિ પણ છે. પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રાફિક હળવો કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. સહારા દરવાજા, એપીએમસી માર્કેટ અને દિલ્હી ગેટ નજીક ટ્રાફિક થયો છે. લોકોને કામ વગર બહાર ન નીકળવા એસીપીની અપીલ. જે મુખ્ય આપણા જે ગરનાળા છે આપણા સુરત શહેર અને કડોદરાને જોડતા, એમાં સહારા દરવાજા અને આયુર્વેદિક ગરનાળા, એ બંનેમાં થોડો પણ વધુ વરસાદ આવે છે તો ગરનાળું બંધ થઈ જાય છે, જેના કારણે મુખ્ય માર્ગ બંધ થઈ જતો હોય છે. ખૂબ અગત્યનું કામ હોય તો જ બહાર નીકળવું અને તો પણ સેફટી રાખીને પોતાની નીકળવું, જેથી કરીને કોઈ જગ્યાએ આપણે ફસાઈ ના થઈએ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH